પૈસા છે નહીં અને બહાર જોઈ કામ મળતું નહીં. હવે આટલા બધાને ચો મારે ખવડાવવાનું ચો ને હું કરવું ને હું નહીં કઈ ખબર પડતી નહીં. અને એક છે ત્યાં પડ્યો છે એમ નહીં કે આપણે બાન ફોન કરીએ કે હું કરીએ કાંઈ નહીં. હવે આટલા બધા છોડીને મૂક્યો છે. હવે લો ખાઈ ગયા કોઈ ચિંતા છે? આખો દાડો ઠંડા સાહેબ બેહી રહેવું. દૂધ લેવા મારે જવાનું, તેલ લેવા મારે જવાનું, શાકભાજી લેવા મારે જવાનું. તો તમારી શું મારે પૂજા કરવાની? તો તારે જ બધું કરવું પડે. ઘરની બાયડી જોતો બાયડી શું તે બધાના ઘેર બાયડી હોય છે, બધાના ઘણીઓ કામ કરે છે. આ રીતે ખાટલે ઠંડે સોય નહીં બેહી રહેતા. અને આ હું આ તારા દીકરા હું બહાર કાઢીને બેઠી છો તું? એ તો મેં પેલું સ્પા કરાયું છે માથામાં. પેલું એ હું કેવાય સ્પા? આમ સિલ્કી નહીં થઈ જતા આમ બાર. આમ તમે મારા હાથ મિલશો ને મોથે આમ લસરી પડશે એમ. પણ એવું તો શું કરવાની જરૂર હતી? અત્યારે હોય પૈસા છે નહીં ઘરમાં અને આપણે રહી છીએ ચો કઈ સિટીમાં રહી ગામડામાં રહી છીએ. આ ડોહાની પૈસાની કચકચ જો ઉધી ઠાઠડીએ મળશે નહીં ને તો ઉધી એની કચકચ જવાની નહીં. પૈસા હાય પૈસા હાય પૈસા. તમારે ઠાઠડીએ બોધીને જવાના છે પૈસા? પૈસા છે જ નહીં તો ઠાઠડીએ હું બાંધું? તો બસ તારે ના હોય તો વાપરવા દો. મને જેટલા છે એટલા કાઢી કાઢીને તો વાપરું હું. પૈસા તો મારી પાસે છે નહીં. આ તમારા બધા ખીચામાંથી કાઢી કાઢીને જ મેં અમારા મોથામાં કરાય છે. હજુ તો ઘણું બધું કરાવવાનું છે. પાર્લર વાળીને હું ઓર્ડર આલીને આવીશું. વેક્સ કરાવવાનું છે, પેડિક્યોર, કેડિક્યોર, નેલ્સ, ફેશિયલ. એટલે હું પૈસા લેવા આવીશું અત્યારે. તમારી નોકરી હોફરમાં નહીં આવી. તું આ બધું કરવાનું બંધ કર ને. ઓલા સાણા છે ને પોદળા ઉઠાવવાનું ચાલુ કર જા. કોને ફાયદો કર લે જા. કોને કીધું આ? અને આ બધું શું છે? અડવાન નહીં મને. ઓહો એ પેલી છે ને સેપલા જેવી ખિસકોલી જેવી એને કહેવાનું. એ બધું મને નહીં કહેવાનું. હું આ બધું સોણ બોણ આ બધું હું નહીં ઉઠાવું. યુ નો એને કહો તમે જઈ. તો એ તો કામ કરે જ છે બાપડી. એને હું કહેવાનું તું ટીપ ટોપ ફર્યા રાખે કરત છે. ના ઘર વાળો છો તે બહાર ફરી રહ્યો છે. કરત ના કોમ આયા લો ભાભી બોલો. શાક બનાવી દઉં, રોટલા બનાવી દઉં. ઓર્ડર આલા છે બોલો. એટલે થોડું ખાવાનું તો બનાવવું પડે કે નહીં? ના એમના હાથમાં મેદી મેલી છે. ઓ હું તો થાક્યો તમારામાંથી હવે. એ નહીં તમારે શું કરવાનું છે? હું રોટલા બનાવું ને ભાભી. આજે શાકે બનાવી તો બાજુમાં રોટલા થાય ને એક બાજુ શાક થાય. બધુંય થાય. અમે તો મારા ઘેર બધુંય કરતા હતા. મારી વાત સાંભળ તું. ગામ વેચી લો. એક આ બનાવ ને એક આ બનાવ. ફટાફટ બનાવવાનું કર કે ભૂખ લાગીશ મને યાર. જો એક બાજુ શાક મેલો અને એક બાજુ એ મેલો. એ હારું લાગી છો ઓય આવશો નહીં કેવા આ કરો ને તે કરો ને. તમે મારે હાવું નહીં. તમે પૈસા આલવાનું કરો ને. પાર્લર વાળી મારે રાહ જોવા છે. પૈસા મારી પાસે છે નહીં. ઓલી પાસેથી લઈ લેજા પૈસા. પૈસા મારી જોડે છે નહીં. એટલે ધણી માં લાઈ છે શાક તો બની ગયું છે. હવે મારી જેઠાણી આવે એટલે રોટલી બનાવી દઉં. બેટા ફટ જમી લઈએ બધાય. પછી કે શાક આવશે આય. હું કરી બેટા બનાવ્યો શાક? હા બનાવી જો. કાચું તો રાખ્યું નહીં ને? ના ના જોઈ લો તમે. સારું બનાવી છે. સારું બનાવી છે ને? આવડે તો ખરી તને રોજ તો. હા આવડે છે. મને હું શાક બનાવતા આવડતું નહીં. પાછા તારા જેઠ ખાય ને તો કે મીઠું વધારે પડી ગયું, મરચું વધારે પડ્યું એટલે મેં તને કીધું બનાવવાનું. બરાબર. તને ખબર નહીં પાછી પેલી ડોસી એ કચકચ કરે છે. માં હું શું કહું છું આ બધા ડબલા ને બબલા બધા ખાલી જમશે. એ હવે થઈ ગયું કરિયાણું ને. એ મંગાવો પૈસા લાવો બેટા કરિયાણું. તે હમણાં તો આવે ને 2000 રૂપિયા. લો અત્યારે આ જમાનામાં 2000 ની કોઈ વેલ્યુ છે? હમણાં આમ ચપટીમાં આમ બજારમાં જાઉં ને હમણાં પતી જાય બેટા પૈસા. એટલે બીજા ફોન તો આપણે બજારમાં જવું જ શું લેવા છે? બજારમાં ઘણું બધું કામ હોય. ચમ શાકભાજી લેવાનું હોય, દૂધ લેવાનું હોય, પકોડી ખાવાની હોય, કેટલું પકોડી તો કામ હું હોય. નહીં ખાતી ને તમે શું લેવા કહો? ખાવી પડે પકોડી તો ખાવી પડે ને. ડોક્ટરે કીધું છે મને. કોઈ ડોક્ટર એમ નહીં કહેતો કે પકોડી ખાવ. આ તમારે પકોડી ખાઈ પાર્લરના ખર્ચા કરવાનો રોજતા આવડતું નહીં. તે આ પાર્લરમાંથી ઊંચો આવો તારો રોજતા આવડે ને તમને. તમે 100 પૈસા ઉપર ચિંતા કરવાની એ જરૂર તો નથી. તમને શું કરવા લાયા છે જેઠ? લાયા છે હું તો બહારના કામ નહીં કરતી. શિયા કરે બહારના કામ તમે? એ બધી વાત જવા દો. તમે ખાલી પૈસા મંગાવો. બસ આ પૈસા જ જોવા છે. પૈસાનો જ લાયડો છે નવરો તમને. પૈસા જોઈએ ભાઈ. તું વધારે પડતું ના બોલ. પૈસા મંગાય. હું તને કહું એટલું કર. હું તારથી મોટી છું. પૈસા નહીં મળે. આ તમે પાર્લરના ખર્ચા માટે મારે ધણી નહીં કમાતું. મારે આ ડોહીને બોલાવવી પડશે. માં આખો
દાડો બેહી રહેશે લેબડે પાડાના ભેંસના જેમ. ઓમ આવો કે જુઓ મારો અમે ચપડ ચપડ જીબડો કરે. નોના છે ને નોના વેતના. હું ચીચમ બૂમો પાડે બેઠી હોય સોયલા માળા કરતી હોય રોબડી તો તમારે છો ડફનું મેળવાનું આવો વચ્ચે કયો રોમની માળા કરતા હતા? એ રોમ છો 78 છે એક જ છે. તમે એના રોમની માયા. રોમની આટલા માયા. ઉભી તો છું સેટી નાઈ જાય ને મેલે ધોલ તને એક તાણે હું હતું કે આવડી વેતની છે હા અને જીબડો આવડો છે. બરાબર? તેમ મેં બરાબર. એને કીધું કે આ ડબલા દેખાય છે ખાલી. ઓમાં આ ડબલા દેખાય છે ખાલી. હા. મેં એમ કીધું કે તારા ધણીને કે પૈસા મોકલાવા 2000 માં અત્યારે કોનું પૂરું થાય છે માં. એટલે આ બધું મેલો ને આવડો જીબડો છે. પણ હું કરું દર્જીને ત્યાં જઉં કાતા લાઈન હું કાપી નાખું એનો જીબડો કાપી નાખવા નહીં પણ એને ભોન પડવી જોઈએ હું જેઠાણી છું. બરાબર? મેં એને એમ કીધું બેટા અત્યારે ડબલા પતી ગયા છે બધાય ઘરમાં કરણ અમારે કાલ ઉઠીને 4 મહેમાન આવે. બરાબર? ને ડબલા ખાલી હોય કરવાનું શું તો તાર ધણી જોડે થોડા પૈસા અને મંગાવ. હવે મંગાય છે મંગાવતી નહીં મારે ઘરમાં કોણ છે પણ અમને તો પાર્લરના ખર્ચા જ કરવા હશે ને 4 ડબ્બા કરશે મોટી વહુ ખર્ચાય કરશે ને બધું કરશે મંગાય તાર ધણી જોડે રૂપિયા મારો મોટો છોકરો ચો કમાય છે તારે તાર ધણીને મોકલ્યો છે મેં હું લેવા ભણાય ગણાય એને ભણાવવા માટે તો મારા છોકરાએ મજૂરી કરી છે કલગીરે રૂપિયા એક ચોપડી ભણી નહીં અને અત્યારે તમારા વિદેશ જતા રહે એટલે જોર આવે પૈસા મંગાવતા અમને કેવા નહીં તમારે કેવા પૈસા મંગાઈશ. હાર મંગાય કેટલા મંગાય 75000 મંગાય હમણાં તો 2000 રૂપિયા નાખ્યા 75 ચોથી લાવવાના. 2000 માં 10 વાર કીધું શું થાય? અબી હાલ હું પાર્લરમાં જાઉં 2000 તો પતી હું જાય. વાત કરું છું આમને પાર્લરના ખર્ચા નહીં આપો મારો ધણી. ચમ નહીં આપા ના હેડ હેડ ઓને લાગો હળે ઓને પકડતી હે ઓ બાપા, મારી નાખી ગયા જોડીઓ ભેગી થઈ. ઓ બાપા બચાવ. ઓ બાપા ખરાબ થઈ જો. જાણો ઓને છે ને કૂટી નું આંખો ઉપર રાખવી પડશે તાણે સીધી રીતે આ ઓગળી દેખાય છે? આ ઓગળી દેખાય છે? નહીં દેખાતી માર મોતીઓ આવે છે પૈસા આલે તો હું મોતી ઉતરાવ કર આ ઓગળીના ઈશારે મારે એને નચાવી છે. તમારા કોના ઈશારે? માત્ર પોદ વગડ્યો છે વધુ નહીં. એટલો ત્રાસ આપો છે ને તારે. તો વયથી અને આ ઘર તારા ખાલી- વાળો ઘેડો મારો મોટો છોકરો એને તો એટલું હારું રાખે એટલું હારું રાખે છે ને કે મારે હું કેવું મારે બે શબ્દો કેવું હોય ને મને બીક લાગે ચોક ભાઈને હલાડા કરી દે તો ના કર હલાડા. અને હવે જો મોટા છોકરાનો આવે ને ફોન બંધ તો કહી દેજે કરખી રીતે વાત કરે ને પાછળથી મેલે જ ધીબો તે જાય ફોનમાં સીધી એવું જ કરવું છે. હા કાઢી મેળવી છે વયથી. લાય પેલા હું શાખાનું કર્યું શાક ટેડોડાનું બનાવ્યું છે. શી ખબર ટેડોડા કે લેડોડા? હા ઈ ખબર ખાવાનું કેટલી વાર છે હવે મારા આના કૂતરા લોહી પી ગયા છે બારે શાંતિ નહીં ઘરમાં શાંતિ નહીં ઓ બા હું થયું આ માર જેઠાણી ને આવું બે ભેગી થઈને મને મારી નાખી. તો ચેમ તારા હાથ હતા નહીં પણ મોટા થાય એટલે ના મરે ને બા. મારી તને આમ મારી હાળીઓ મને કે લોહી પી પૈસા ગઈ. પૈસા મારી બાયડી તો છે જ એવી પણ મારી માને બુદ્ધિ નહીં હાલતી કે બાયડીને મરે આ બાપા જુઓ બા બચાવો. અલ્યા, બા પણ હું બચાવો. મારતો તો શરમ આવી જોઈ મારતા પણ કોઈ કર્યું નહીં. આ નાટકની નાટક કંપનીમાં મોકલી દો. બાપડાને ઘરવાળો હોય છે નહીં તો માર કરે ખબર પડતી નહીં તે ડોહા નખો દે મને. ઊભી રહે. મને મારી. ડોહી પહેલા તો આ ડોહાનો જ મારો લેવા દે. પણ બહુ આ બહુ ડોહી આ ચાલાકી કરે છે બહુ. આ જીબડું છે ને જીબડો કાપીને હાથમાં આલ દે. ડોહી એલા મારી સમજતી નહીં શું ચડાવા કર્યા? કોઈ આ ચડાવવા નહીં કર્યા હાથ એમ ના અડાડાય તને ભાન કઈ છે કે નહીં ભાન હોય તો અહીંયા ના હોત હું અમેરિકા હોત. બાપડાને ઘરવાળો છે ને અહીંયા અને મારા આળો બે હેરાન કરો છો તમે અડધું મગજ લાગે ને મગજ જ નહીં. એ વાત સાચી. શું બોલીએ? એમ કહે છે કે મારા જેઠાણી હારા છે બરાબર. હા પેલી માએ અને મેં એમ કીધું કે ઘરમાં પૈસા મંગાય પૈસા નહીં એમાં તો કરી તમારી જોડે દોડી આવી. પૈસા માંગ્યા તો મેં કીધું પૈસા હું અત્યારે 2000 હમણાં આલ્યા છે. હવે વારી ઘડી છે ને પૈસા નાખે તમારા ભાઈ. તો એ તો સાચી વાત છે ને પૈસા બધા નાખો છો ક્યાં મને તમે કે મારે પકોડી ખાવાની અને પાર્લર જાવ તો પાર્લર ના પકોડી ના પૈસા આલે મારા ઘરવાળો. એવા કોઈ પૈસા કોઈ ના આલે તો તું હાલ ડોહા હેડ. જો મારી પાસે પૈસા મુદળ છે નહીં આ માચો મરી જાય. માતા માં નો કેટલે કરતી રહી? હજુ તો ભેંસના જેમ પડી હશે આ પાછી. ભાઈ ઈ જો દફેડા મારે છે હું હતું કે માં ઊભી રે તે આના ઉપર હાથ ઉપાડ્યો ના મારો પગ અડી ગયો તો હાથ નહીં ઉપાડ્યો તો તારો એક પગ જ આમ
ક્યાં વહી ગઈ? કેટલી બીવે છે, તો કેમ કઈ જઈ કેટલી બીવે છે તમારા બે થી જોવો બાપડા ઘરવાળો આય છે નહીં તમે હેરાન કરો મારે એવા જ હાથ લાગતી રહી. તારા તારી તારી બાઈ તો ઉભા રહે. હેડ, તાર ધણીને ફોન કર. તાર ધણીને ફોન કર. હેડ. બસ પણ તને શરમ આવી જોઈ ભાઈડન માં તમને શરમ આવી જોઈ. આ તમે જાને પેદાડો છો. બરોબર છે મેં એને નહીં રાખતા ખોદાડો તમે થોડી જોડે રૂપિયા ના મંગાઈ શકો. મારા રૂપાડી વહુ છે એની કાળી બુલેટ છે. તો રૂપાળા હોય તો હું થઈ ગયું ધોળો તો ગધેડા હોય માં. એલા કઈ ગધેડું હે તાણે ભેંસ છે? કોને ભેંસ કીધી? એટલે હું આના કીધી હું આના તરફથી કહું છું તને હું ભેંસ ના કહું. હું કોઈ દિવસ ભેંસ આટલા ના વર્ષથી ભેંસ તને ભેંસ કીધી નહીં. એમ નહીં ભેંસ ને ભેંસ કહેવાય કોઈ નહીં કહેવાય. જો તાણે તો આ પાડાને કોઈ દાડ પાડો કહેવાય. નહીં કહેવાય. આ જો ખાવ લો આ દોવા લાગશે ધોળું ચામડું તમને. મારે ઓલી કા- કશું વાપરવું નહીં. પેલી પાર્લર વાળીની હું અપોઇન્ટમેન્ટ લઈને આવી છું. મારા પૈસા જોઈએ છે હાલ ના હાલ. માં પૈસા મારવા પાસે છે નહીં. પણ મી જો કીધું તારા જોડે રૂપિયા છે પણ મારું એમ કેવું છે કે એને ધણીને ફોન કરીને પૈસા મંગાવો 75,000 તો 20,000 નું કરિયાણું ઘરમાં લાવવાનું છે. અને 10,000 મને હાલ. હા તાણ અને ના જરૂર પડે આખો હું દાડ તને કહું છું માં તું આને બહુ નો ચડાય. તો ચડાવશું હું માથી ઉચકતી હતી હું એને ચડાવું. હારું તમારે જે કરવું હોય કરો. ઓલી બિચારી ક્યાં જતી જા રહી? જા તાર જઈને પાછા ગોતવા મળજે. જવું પડશે મારે ને. હું કહું વહુ બેટા આ બહુ ઘેલો છે હો. હા બહુ ઘેલો છે માં. મને બધી ખબર છે પણ એને જો જતો હોય ને જવા દે. હું કહું હેડ આપણે બે ખાઈ લઈએ ને પછી આપણે જવાનું નહીં આજે બજારમાં. બજારમાં જવાનું છે પણ પૈસા આલ્યા નહીં. મેં તો પાર્લર વાળાની પેલીને આવા દે ઘેર આવા દે કેટલા જઈ જઈને જહ. ના હોય તો ફરીનું હોનું બોનું પડ્યું હોય તો જઈને વેચી આવું. હવે તિજોરી મહ ચાવીમાં જોડે છે ડુપ્લિકેટ. ઓગો ઓહો બહુ હોશિયાર છે તે. ડુપ્લિકેટ. આ હેડો ખોલીને બધું કાઢીએ. મારું તો ને હવે જીવવું જ નહીં. ગમે એટલા રૂપિયા આલે ને તો આ લોકો ધરાતા જ નહીં હાહુન બહુ. અને હવે તો મારા જીવનમાં કશું રહ્યું જ નહીં. મારે તો આ તળાવમાં પડીને જ મરી જવું છે. આજ તો જીવન પૂરું જ કરી દેવું છે. આ શું રોજની જફાઓ જ થાય. જેને જે કરવું એ કરે. હું તો આમાં મરી જ જવાની છું. અને મારા જીવનમાં કશું નહીં. એક તો ઘરવાળો હતો એ લગ્ન કરીને પછી મેલીને જતો રહ્યો પરદેશ. અને આ હાહુન અને જેઠાણીને ભાગમાં પડ્યા છીએ તે બસ આખો દા ત્રાસ હાલાલ કરે નવરો. એ મારે કહેવું કોને આ બધી વાતો. હવે મારે તો જીવવું જ નહીં. આ તળાવ છે ને તળાવમાં પડીને જ આખું મરી જવું. અલ્યા વહુ બટા. અલ્યા એ ભાઈ હું કરો ના તમે છોડો બા. આ તો મરી જ જાઉં છું બા. નહીં જીવવું. અરે મરાય બા, નહીં. ઉપર આવતો રહો. હું શું ઉપર આવતો રહો. હા, બા. ઉપર આવું બધું કરાય નહીં. આવું રોવા બેહાય નહીં ને આ બધું હું કરવા જતા હતા. હું જવાબ દેવાનો નાનકાને મારે. જવું છે બા. હવે જીવવું નહીં. અરે એ તો બોલ્યા રાખે. અને તું ચિંતા ન કર. હું આ વખતે કાઠો થઈને હું બેને બોલે પાકું ને બા. પાક્કું. અને તું આવું કર તો મારા નાનકાને જવાબ હું દેવાનો. આઈને એમ કે મારી બાયડી તમારે શું બોલવાનું. તમે જોતા નહીં. આહા હું બહુ છે હું ઉપર. જોઉં છું હાવું છે જેવા તો હું કરું મારે. તું ચિંતા કરમાં હું બેઠો છું ને તારો મોટો ભાઈ છું ને હું ચિંતા કરમાં. અને આજ તો જો હું એ બેયનો વારો લઉં. હવે તને કોઈ કાંઈ નહીં કહે. નહીં મંગાવવા પૈસા આપણે. ચાલ હાલો. મોઢે ચડી ગયું બેટા. ઓહો મમ્મી આખો દાડો પેલાના જોડે લમણા લેવાના પેલી જોડે લેવાના. મારે જેટલી ટોપેકો કરવી પડે છે. હાની ટોપિકો દવા હા સાચી વાત છે. મારા જવાની જતી રહી છે દવા કરી તો અટકી ગઈ. પણ હું કહું શું જ્યાં હશે બે જણા મને એ જ કાંઈ તો પડી તો નહીં ગયા હોય અંદર બે અંગાતે. ચોકન પડી જાય. પેલો તળાવ નહીં. તલાવમાં તો નેનું પડે તલાવ એના માટે. ના પડે. મોટા મોટા જેટલા લોકો અંદર તળાવમાં મળે છે. હા તો તાર આમ તો જતી રહે તો આપણે શું કરશું. પૈસા ચોઈ મંગાવ. છોકરો મારો પૂછશે કે માં વહુ લાવો તો ચોઈ લાવશું કે ઓનલાઈન બીજી બહુ બીજી વહુ લવા તે એને ગમાડી લાવ્યો તો એ રહ્યો. અને વિશ્વાસે મૂકીને ગયો તો ત્રાસ હાલવાનો હતો પણ આપણે આટલો બધો નહોતો હાલવાનો. આપણે તો ડોમ તમે દીધા. પણ ઓછા નહીં. ડોમ દીધા આપણે તો. ડોમ દીધા ને બોમ દીધા. આમ મંડી પડ્યા આમ ઓમ કરી. તું એ નથી કરતા. મેં તો એકાદો મણકો વેરાઈ જેવો હતો કોણ હોતવા જોત. પણ તમને લગામ નહીં સેજે. તારામ તારામ કંટ્રોલ કરો ને. તું કર કે કંટ્રોલ
નહીં સમજ્યા તે મને આ તને દેખાતા જ વાત જોડે કરવાની. બાજવાનું બંધ કરો બધા જોડે લોટિયા લેતા તું પેલી તો બંધ કર. ઘરમાંથી કાઢી ચીબડી તારા લીધે જ બધા ડખા થયા. તું જાની આઈ તારની અમારે રોમાન્સ થઈ ગયો. કારસા જેવી તમાર એટલે રહ્યો પણ અમારે નથી દેખાયામાં આ સફેદ ધોતિયું દેખાયું આ આવા છો જો દેખાય છે એટલા સુધી મોતિયો ખરાબ નહીં મારો. આયા આયા તે શાંતિ થઈ હવે મને મને ખાવું ભાવશે. શાંતિ થઈ. માં, વાહ શું કરો છો તમે? બેઠા છીએ એવું કરી હું બેઠા બેઠા કરો ઓલી મરવા જતી હતી મારે હારો શરમ આવે છે કે નહીં અને તને ખબર પડતી નહીં કે આવી જોઈએ શરમ અને તું આ માં તો ગૌઢી થઈ પણ તને ખબર પડતી નહીં પાર્લર માં જાવ છે નામ જાવ એ મરી જાત તો કોને જેલ થાત શરમ કર મને એની થાય મને તો મારે છે તું એને અને માય મારે છે માં તને શરમ પડતી જ જાય. તાણે ઉપર પર શરમ આવતી નહીં મારી હળ્યો અહીંયા મારતી હતી માં તને શરમ આવી જોઈએ ગૌડી થઈ ગૌડી વાળા છોકરો આવશે તને જવાબ હું દે અને આ તો છે પાર્લર માં જાવ નામ જાવ જીવે છે હમણાં કાલ ઉઠીને મરી ગયો હોત તો નાપડી લા માં મુક મારી ઈના મારે પણ મને વાગતો ને એવું લાગે એટલે હું બૂમો પાડું. હે પાર્લર માં જાવું છે આ ખાવું છે તે ખાવું મારે હવે હે બોલ હે જાવું છે હજી પાર્લર માં તો મેલ જા તું હારું તો ટીપી નો મારી હારે આ તે ચડાઈ છે ને હારું બેટા પણ હવે ભૂલ થઈ ગઈ. તું એને ઘેર લાય. અમે નહીં હેરાન કરીએ નહીં પૈસા માંગીએ નહીં એક પૈસા નહીં મળે બેજા દે અને આજ પછી હું ઘરમાં કહું એમ જ હાલશે ઘરમાં જે કે હું જ કહે એ જ હાલશે આજથી હું જ છું મારા ઘરનો હાર 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 બાપા અને આ જટિયા પટિયા આમ તો ટીપી ટીપી માર નાખે અત્યાર સુધી મરદ નતા તમે હતો ને તું કેમ અત્યારે હું આવો તાજો આમ નહોતો કાલ ઉઠીને મરી જાત તો મારે આવી તને હું આવી ક્યાંથી લાવત પોલીસ વાળા લઈ જાત તો હવે હિંમત માની તો હવે સમજા ઉંમર થઈ ગઈ છે હું મારી. કીધું માની તો હવે સમજાવે ને અહીંયા તું અહીંયા આય કાલ ઉઠીને ઓલી મરી જાહે તો આ બધું કોના નામનું થાય માને ને તને તો જેલમાં વહી જાહે તને એટલી હું ભાન છે કે કીધું નહીં હું કીધું માનું હું કીધું હું તો તારી વાત નહીં કરતો માં હાર હું કહું હા. હેડ ફટાફટ લઈ આવીએ જઈને એને હારી હમ નકો પેલો છોકરાને ખબર પડશે તો પૈસા નહીં મોકલા ને ઉપરથી જેલમાં કાઢી દે. હેડો હેડો અને હવે મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય ને તો લાઈક શેર અને કોમેન્ટ જરૂરથી કરજો ને આવો ત્રાસ તમે બી કોઈને ના હાલતા હો અમે તો આપીએ જ છીએ પણ તમે કોઈને ના હાલતા સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ